અને દક્ષિણ ગુજરાતમાં ન માત્ર સુરત પરંતુ વલસાડને પણ વરસાદે ઘમરોળ્યું। વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ધરમપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા તો સ્ટેટ હોસ્પિટલ બહાર પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વાપીમાં ખાબક્યો। સ્ટેશન રોડ, મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। આ ઉપરાંત ચલા રોડ અને ગીતાનગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા। વલસાડના વાપીમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। કરવડ વિસ્તારમાં તો સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી, તો શાળાના બાળકો પણ આ પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા। પાણી ભરાઈ જવાને કારણે દુકાનધારકોને પણ મોટું नुकसान सहन करवानो वारो આવ્યો છે। देखा जाएगा तो बहुत तकलीफ रहती है। शासन प्रशासन से यही अपील है कि यहाँ का पानी निकालने की व्यवस्था करे। हर मौसम में, हर बरसात में पानी भर जाता है। और देखा जाएगा तो सरकारी बच्चे जो पढ़ते हैं स्कूल में आते जाते ज़्यादा दिक्कत उनको होती है। पढ़ने में सबसे ज़्यादा समस्या यहाँ पे। इधर हमेशा ऐसे ही पानी भर जाता है, हर साल पानी भरता है इधर पे, और इधर पानी निकालने का कोई रास्ता नहीं है। हर साल, ये साल तो थोड़ा कम भरा है, पर अगले साल तो पूरा भर गया था कि दुकानों में पानी घुस गया था।